એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સબ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા હશે જે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પેપર આપવાના છે અને એ બધાને પેપરને લઈને થોડીક ચિંતા થતી હશે. એ ચિંતાની સાથે સાથે તમારા મનમાં એવા પ્રશ્ન હશે કે અમે વાંચતા છે પણ તે છતાં અમારું યાદ નથી રહેતું, વાંચવાનું આળસ લાગે છે, કંટાળો આવે છે. આવા બધા બહુ બધા પ્રશ્ન હશે, ઘણાને મગજમાં ટેન્શન ભરાયેલું હશે. તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવ્યો છે અને લગભગ 11-12 વાગી જ જવાના છે, પણ તે છતાં વિડીયો જરૂરી છે એટલે રાત્રે બનાવતો છે. તો જો રાત્રે વિડીયો બનાવતો છે તો કેટલું ઇમ્પોર્ટન્ટ હશે એવું મગજમાં રાખીને બધાએ આ વિડીયો કમ્પ્લીટ જોવાનો છે. ધોરણ 10માં ભણતા હોય કે પછી ધોરણ 12ની અંદર આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ, એ બધા માટે આ વિડીયો છે. તો સ્ટાર્ટ કરીએ. વિડીયોના માટે મેં લગભગ 12 થી 13 પોઈન્ટ લખ્યા છે કે એ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર. લગભગ તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જ જશે. લાસ્ટ સુધી વિડીયો જોજો. તો સૌથી પહેલો પોઈન્ટ છે, ફોનથી તમે થોડુંક દૂર રહો. તમારા મગજને છે ને ખાલી કરવાવાળું આ એક જ સાધન છે, ફોન, બરાબર. અને જો કદાચ કોઈક ફોન યુઝ નહીં કરતું હોય તો તે પાછું તમારા ટીવીમાં મગજ ખાતું હશે, બરાબર. તો આ બે ડિવાઇસ એવા છે, ફોન અને ટીવી, તેને બોર્ડની પરીક્ષા સુધી તમારે દૂર જ રાખવાનું છે પોતાથી. કારણ બીજું તમને કહ્યું ને, તો જ્યારે તમે ફોનની અંદર તમે રીલ્સ જોવાના છે, એ રીલ્સ જોઈ તો તમે 30 સેકન્ડના કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે, બરાબર. જો ધારો કે 30 સેકન્ડવાળું નહીં, કોઈક વખત તો તમે 2-3 સેકન્ડમાં એમ ચેન્જ કરતા જાય, બરાબર. બધાની ટેવ છે ને, બધાને ખબર જ છે. હવે આ જો તમે 3-4 સેકન્ડમાં કઈ વસ્તુ ચેન્જ કરતા છે અને બધા કોન્ટેન્ટ જોજો એકબીજાથી વિપરીત હોય, એક સરખા તો કોન્ટેન્ટ આવતા નથી, અને ધારો કે કોઈકમાં કોમેડી રીલ્સ આવી જાય તો કોઈકમાં પાછી સિરિયસ રીલ્સ આવે, કોઈકમાં ઝઘડાવાળું આવે, કોઈકમાં ન્યૂઝવાળું આવે, એમ તરત ચેન્જ થતા જાય. જો તમારું મગજ આટલા જલ્દી સ્વિચ કરશે એક ટોપિક પરથી બીજા ટોપિક પર, તો તમારા મગજને છે ને ફોકસ કરતા નહીં આવડશે અને તમારું મગજ ફોકસ કરતાં જ ભૂલી જશે. તો આ બધી વસ્તુ માટે તમારે થોડુંક રીલ્સથી દૂર રહેવાનું છે. ખાસ કરીને કેમ, તો ફોન અને ટીવીથી દૂર રહેવાનું છે, બરાબર. જો તમારા મગજને ટેવ જ નહીં પડશે ફોકસ કરવાની તો તમે વાંચી જ નહીં શકે, હા ને. એટલે મેઇન વસ્તુ ધ્યાન રાખો, ફોન અને ટીવીથી તમારે થોડુંક દૂર રહેવાનું છે, મહેરબાની કરી બોર્ડની પરીક્ષા સુધી. પછી તો તમારે જે કરવાની ઈચ્છા હોય તે, બરાબર. એ પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, સૂવાની જગ્યા. જે જગ્યાએ તમે સૂઈને તે જગ્યાએ કોઈ દિવસ બેસીને વાંચવાનું નહીં. કેમ? તમે જ્યાં સૂવાના છે ત્યાં જો તમે બેઠા વાંચવા માટે, તો બે વસ્તુ થઈ શકે. પહેલું તો તમારા મગજની સિગ્નલ જાય કે આ મારી સૂવાની જગ્યા છે, એટલે તમને આળસ આવવાનું ચાલુ થઈ જશે, બરાબર. જો તમારા મગજને જો સિગ્નલ નહીં ગયું તો તમારા બોડીને સિગ્નલ જશે કે અહીંયા અમારે સૂવાનું છે અને આ ટાઈમ અમારો સૂવાનો છે, હા ને. એટલે મહેરબાની કરીને જે જગ્યાએ તમે સૂતા હોય તે જગ્યાએ વાંચવા નહીં બેસો, બરાબર. તમારા અંદરથી તમે પ્રિપેર હશે ને તો તે છતાં બી વાંચતા તમને ઊંઘ આવી જશે અને તમારું ખેલ પૂરો થઈ જાય, હા ને. એટલે મહેરબાની કરીને એવી જગ્યા શોધો કે જે જગ્યા થોડીક શાંત હોય, શાંત વાતાવરણ હોય, કોન્સન્ટ્રેટ કરી શકે, ફોનને એવું દૂર રાખો, હા ને, તો જ તમે વાંચી શકશો. એટલે આ થયા તમારા 2 પોઈન્ટ જેનું તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી ઊંઘ. તમારે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો કાઢવાની જ છે. જો 7 કલાકથી ઓછી ઊંઘ કાઢશો તો બી તકલીફ પડશે, અને 7 કલાકથી વધારે ઊંઘ કાઢવાના છે તો પછી વાંચવાનો ટાઈમ ઘટી જશે તમારો, બરાબર. પણ મિનિમમ તમારે 7 કલાકની ઊંઘ કાઢવી જ જોઈએ. કેમ? તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ બી રહેવા જોઈએ વાંચવાની સાથે સાથે, બરાબર. ખોટું રાત સુધી જાગીને સવારે વહેલા ઉઠીને એટલી બધી તૈયારી કરવાની જરૂર નથી કે તમે પેપરમાં જઈને સૂઈ જાય, બરાબર. એ વસ્તુનું ધ્યાન રાખજો, મારાથી થઈ ચૂકેલું છે એટલે. ચાલો, હા ને. એટલે થોડીક ઊંઘ જરૂરી છે કે જેનાથી તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ રહે. એના પછી વાંચવાનો કોઈ એક ફિક્સ ટાઈમ રાખો. વાંચવાનો કોઈ એક ફિક્સ ટાઈમ એટલે અમુક વિદ્યાર્થીઓને છે ને સવારે ઉઠીને વાંચવાનું ગમે, મોટે ભાગે વિદ્યાર્થીઓને છે ને સવારનું વાંચેલું યાદ રહે, હા ને. એટલે જો તમે સવારે 5-6 વાગે ઉઠીને વાંચી શકો 2-3 કલાક તો વધારે સારું. પણ અમુક વિદ્યાર્થીઓને પાછું સવારે ઊંઘ આવે, આળસ લાગે, તો તેવા વિદ્યાર્થી સાંજે વાંચી શકે. એવું કંઈ જરૂરી નથી કે તમે સવારે જ વાંચે કે સાંજે જ વાંચે. તમે તમારી કેપેસિટી પ્રમાણે, તમારી ક્ષમતા પ્રમાણે કોઈ એક ફિક્સ ટાઈમ નક્કી કરો કે અમારે આ ટાઈમે વાંચવાનું છે, બરાબર. બપોરના ટાઈમે જો તમને આળસ લાગતો હોય તો તેવા ટાઈમે તમારે દાખલાવાળા વિષય લેવાના, બરાબર. દાખલાવાળા વિષયમાં ગણતા ક્યાં ટાઈમ જશે ખબર બી નહીં પડશે અને આળસ બી નહીં લાગશે, બરાબર. એટલે થોડુંક એ રીતના તૈયારી રાખો કે જેનાથી તમે સરખો ટાઈમ પકડી શકે કે આ ટાઈમે મને વધારે સારું યાદ રહે. જો મેં કેમ ને સવારનો ટાઈમ વધારે બેસ્ટ કેમ રહે, કેમ કે તમે જ્યારે રાત્રે સૂઈ ચૂકેલા હોય ને તો માઇન્ડ આખું રિલેક્સ થઈ ચૂકેલું હોય. તો જ્યારે સવારે સ્ટાર્ટ થાય ને, મતલબ ઉઠે તમે, તો નવી એનર્જી સ્ટાર્ટ થાય એકદમ શરૂઆતથી. અને જો શરૂઆતથી જ તમે વાંચવા બેહેલા હોય ને તો સારું પડે. જો તમે સાંજે વાંચવા બેહે ને તો આખા દિવસમાં તમે તમારી શરીરની પૂરેપૂરી એનર્જી વાપરી ચૂકેલા હોય, તો સાંજે જે હશે ને તે તમારા પાસે લો ક્વોલિટીની એનર્જી હશે, એવું મારું માનવાનું છે. બાકી તમે તમારી ઈચ્છા પ્રમાણે જે ટાઈમ નક્કી કરી શકે તેમાં વાંચવાનું. કોઈકને સવારે ઉઠવાનું નહીં ફાવે, તે લોકો માટે સિમ્પલ એ જ છે કે તમે સાંજે જ વાંચો, બરાબર. બપોરે આળસ લાગે તો તેવા ટાઈમે તમારે દાખલાના વિષય પકડવાનો. ટાઈમ ટેબલ
વાંચવાનો ફિક્સ ટાઈમ નક્કી થઈ જાય. પછી ટાઈમ ટેબલ. જો ટાઈમ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખબર નહીં કેમ કે અત્યારના વિદ્યાર્થી ટાઈમ ટેબલને એટલું સિરિયસ નહીં લઈ લે. ટાઈમ ટેબલ એટલે પેપરનું ટાઈમ ટેબલની વાત નહીં કરું, તમારા વાંચવાના ટાઈમ ટેબલની વાત કરું. જો તમારું પેપર 26 ફેબ્રુઆરી કે ગમે ત્યારે થોડાક દિવસમાં આવવાનું છે, તો તમારે શું કરવાનું, તમારું જે બોર્ડનું ટાઈમ ટેબલ છે જેમાં છે છેલ્લો વિષય, ધારો કે લાસ્ટ વિષય ગુજરાતી વિષય છે, તો એ ગુજરાતી વિષયને પહેલાં લેવો. બરાબર, તમારા આજથી ધારો કે વાંચવાનું ચાલુ કરું તો છેલ્લા મારું ગુજરાતીનું પેપર હોય તો આજે મેં સ્ટાર્ટ કર્યા ગુજરાતી વિષયથી, અને એ ગુજરાતી વિષયથી વાંચવાનું ચાલુ કરીને પછી ધારો કે ગુજરાતી પહેલાં ઇંગ્લિશ છે તો ગુજરાતી પછી મેં ઇંગ્લિશ વાંચ્યા, એમ કરીને રિવર્સમાં વાંચ્યા મેં. બરાબર, રિવર્સમાં વાંચ્યા ને તો જે પહેલું પેપર છે ને તે દિવસે મારું પહેલું જ વાંચવાવાળું આવી જશે. આવી રીતના થોડીક તૈયારી રાખવાની. પછી જો અમુક પેપરમાં રજા છે, ધારો કે કોઈ એક સબ્જેક્ટ છે ઇંગ્લિશ માટે તમને 2 રજા મળતી છે પેપરની અંદર ટાઈમ ટેબલ પ્રમાણે, તો એ 2 રજાવાળા જે પેપર છે તે પેપરની તૈયારી સ્ટાર્ટિંગમાં થોડીક ઓછી રાખવાની, કેમ કે આપણને 2 દિવસ મળશે તેમાં આપણે પૂરેપૂરી તૈયારી કરી લેશું. બરાબર, આવું થોડુંક મગજ દોડાવીને ટાઈમ ટેબલ બનાવજો. પછી ટાઈમ ટેબલમાં આવું બી રાખી શકે તમે કે સવારે કોઈક એક વિષય, જો તમે પાછું એવું નહીં રાખતા કે અમને જે વિષય આવડે ને તે વિષય પહેલાં તૈયાર કરીએ, જે હાર્ડ છે તેને છેલ્લે રાખીએ, એવું કરશે તો લબડી જાય. અને એટલે થોડુંક એવું રાખજો કે બધા વિષય તૈયાર કરજો, અને જેમાં નહીં આવડતા વિષય છે ને હાર્ડ, તે વિષય પહેલાં તૈયાર કરજો. એમ સિમ્પલ વસ્તુ કેમ ને તો 3 બાસ્કેટ, આ 3 બાસ્કેટની થિયરી જો અમુકને ખબર હોય તો સાંભળજો. 3 બાસ્કેટ બનાવો, જેમાં સૌથી પહેલાં એક બાસ્કેટમાં સૌથી ઇઝી વિષય, એના પછી મીડિયમ વિષય, એના પછી હાર્ડ વિષય. બરાબર, આવી રીતના 3 બાસ્કેટ નક્કી કર્યા. એ 3 બાસ્કેટની અંદર જે સૌથી હાર્ડ લાગતો છે તેને એટલી તૈયારી કરો કે એને મીડિયમના બાસ્કેટમાં લાવી શકે તમે. બરાબર, અને જો એ મીડિયમના બાસ્કેટમાં આવી ગયું તો પછી આ હાર્ડવાળું બાસ્કેટ નીકળી જવા જોઈએ. અને પછી જે મીડિયમવાળામાં છે તેમાં એવી તૈયારી કરો કે એને ઇઝી સુધી લાવી શકો. જો ધારો કે લાસ્ટમાં છેલ્લા દિવસ સુધી નહીં લાવી શક્યા તો બી મીડિયમ સુધી તો બધા આવી જ જવા જોઈએ. હવે આ તો થયા સબ્જેક્ટની વાત. તેવી જ રીતના સેમ તમે કોઈ એક વિષય પકડીને બેઠા છે, ધારો કે કોઈ એક વિષય છે ઇંગ્લિશ વિષયની અંદર ધારો કે 10 ચેપ્ટર છે અને બીજી બધી ઘણી વસ્તુઓ છે, તો તેને બી આવી રીતના 3 ભાગમાં ડિવાઈડ કરો, ઇઝી, મીડિયમ ને હાર્ડ. તો હાર્ડને એટલી તૈયારી કરી કે મીડિયમ સુધી લાવી શકો ને પછી મીડિયમવાળાને ઇઝી સુધી લાવો. આવી રીતના થોડીક પ્લાનિંગ સાથે તૈયારી કરો. જે તમને સૌથી વધારે આવડતું છે ને તેને લાસ્ટ માટે જ રાખો. બરાબર, પણ અમુકની મેન્ટાલિટી આનાથી ઊંધી બી હોઈ શકે કે જે મને આવડતું છે તેના પર મેં માસ્ટરી કરી લેમ. ધારો કે 6 ચેપ્ટર છે, એ 6 ચેપ્ટરમાંથી એક ચેપ્ટર મને બહુ મસ્ત આવડે, તો મેં એ એક ચેપ્ટર લાગી જ રેમ ને પૂરેપૂરું પરફેક્ટ કરી નાખું. પણ જો નસીબ ખરાબ રહ્યા અને પેપરમાં એ એક ચેપ્ટરમાંથી ઓછા માર્ક્સનું પૂછાયું તો તકલીફ પડી જશે. બરાબર, એટલે થોડુંક આજે મેં કીધું છે તે પ્રકારની તૈયારી કરજો, વધારે સારું. બાકી તો તમારી ઈચ્છા જ છે. બીજું, ટાઈમ ટેબલની વાત થઈ ગઈ. અને એકલું વાંચો. કોઈકનું જો તમારા માઇન્ડમાં એવું હોય ને કે ગ્રુપ સ્ટડી કરીએ, ફ્રેન્ડ સાથે મળીને, બધા સાથે મળીને બેસીએ, બરાબર, તો એ બધું ખાલી ટીવી ને સિરિયલ્સમાં સારું લાગે, એ બધું રિયાલિટીમાં કંઈ થાય નહીં. જો તમે ફ્રેન્ડ સાથે બેસવાના છે તો વાંચવાનું શક્ય જ નથી. બરાબર, અને એવા ફ્રેન્ડ્સ હોવા જરૂરી કે બધાનું માઇન્ડસેટ વાંચવાને લગતું જોઈ. પણ મને આજના ટાઈમે એવા દેખાતા જ નથી ગ્રુપ મોટા કે જેમાં બધાને વાંચવાની જિજ્ઞાસા હોય. બરાબર, કદાચ આખા ગ્રુપમાંથી 1 કે 2 પોયરા એવા હશે કે જે લોકોને વાંચવાનું પેલું રે, મનમાં બંધાયેલું રહે. તો મહેરબાની કરી ગ્રુપ સ્ટડીને કેન્સલ કરો, એકલા જ વાંચો શાંત જગ્યાએ બેસીને. જે નહીં આવડે તે તમારા શિક્ષક હંમેશા હેલ્પ માટે બેસેલા છે, તેમને પૂછો, અથવા તો કોઈ તમારા માટે સારો હોશિયાર ફ્રેન્ડ હોય તેને પૂછી શકે. બરાબર, સાથે બેસીને વાંચવાનો કોઈક અર્થ જ નથી નીકળતો, હા ને, એવું થોડુંક ધ્યાનમાં રાખજો. પછી મેઇન વસ્તુ છે ને કે તમારે પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. કેમ, તમે ડાયરેક્ટ વાંચ્યા જ કરશે ને છેલ્લે ડાયરેક્ટ બોર્ડનું પેપર લખવા જાય તો પછી એવું થઈ જશે કે તમે ક્રિકેટના બધા રૂલ વાંચી કાઢ્યા અને પછી જે દિવસે મેચ છે તે દિવસે તમે ફિલ્ડ પર ઉતાર્યા. જો કદાચ સમજી શકતા હોય તો, ધારો કે મેં એક બુક છે, એ બુકની અંદર ક્રિકેટના લીધે ક્રિકેટને લગતી બધી માહિતી છે કે જેમાં 1 ઓવરમાં 6 બોલ હોય, પછી બાઉન્ડ્રી ડાયરેક્ટ હવામાં પાર થાય તો 6 થાય, ટપ્પી ખાઈને જાય તો 4 રન, પછી દોડીને લઈ શકે તમે રન. આ બધા જે કાયદા કાનૂન છે તે બધા કાયદા કાનૂન તમે લાસ્ટ સુધી વાંચ્યા જ કરે અને ડાયરેક્ટ તમે મેચના દિવસે રમવા જશે તો તમને ખબર પડી જશે કે વાંચેલું બધું નકામનું છે. હા ને, એટલે થોડુંક એવું કહેતો છે, ધ્યાન રાખજો કે જ્યારે બી તમે પેપરની તૈયારી કરે ને તો એ પેપરની તૈયારી એવી રહેવા જોઈએ કે તમે બોર્ડમાં કેવું લખવાના છે તે પહેલેથી ખબર પડી શકે તમને. બરાબર, તો આજે જે વસ્તુ વાંચ્યું, પેપર સોલ્વ કરો. પેપર સોલ્યુશન કરશે ને એટલું કોન્ફિડન્સ આવશે ને, મારી ગેરંટી છે તમને. બરાબર, આખું પેપર 3 કલાક ભલે બેસવા પડે, બેસી રહ્યો ઘરે, શાંતિથી સ્ટાર્ટ કરો, 3 કલાક બસ પાણી લઈને બેસી રહ્યો અને આપવાનું જ છે, બસ એવું મગજમાં તૈયારી રાખવાની જ. બરાબર, 3 કલાકનું જો તમે એક પેપર આપીને બેઠે ને એટલે અંદરથી એમ તમને જૂનૂન આવી જાય કે હવે તો મને આવડશે. અને મારા પોઈન્ટ્સ યાદ રાખજો બધા, બહુ હેલ્પફુલ થશે તમને આ વસ્તુ. અને એટલે મેઇન વસ્તુ મેં એવું કહેવા માગું કે પેપર સોલ્યુશન કરવું જરૂરી છે ઘરે બેસીને. અને જો પેપરમાં લખાણ કેવું રાખવાનું ને, એ લખાણ બી બહુ જરૂરી. તમે થોડુંક ચોખ્ખું લખાણ રાખો
અને એવું લાગે તો મને મોકલો. આ મેં લખ્યું છે સર કે આ કેવું છે, ક્વોલિટીવાળું છે કે આમાં શું સુધારવું જોઈએ, એ બધું હું તમને કહેવા, બરાબર, કે આ સર મેં આખું પેપર આવું લખ્યું છે, આવો સવાલ લખ્યો છે, તમે મને લખીને મોકલો, મેં તમને કહેવા કે આ પ્રકારેનું નહીં, આમાં થોડુંક આવો સુધારો કરો, આ રીતના લખો, બધું મેં તમને હેલ્પફુલ થવા, બરાબર. એટલે લખાણ સુધારો, પ્રેક્ટિસ કરો. પેપર લખવાની યાદ થઈ ગઈ. હવે બધાનો મેઇન પ્રશ્ન કે યાદ નહીં રહી. અને જો યાદ નહીં રહી ને તો તમારું માઇન્ડ વીક નથી. તમે નાના હતા તો નાનેથી લઈને અત્યાર સુધી વાંચવાની તૈયારી બધી કરી જ છે. પહેલાં બીજા ધોરણમાં તમે ABCD ને કક્કા યાદ રાખ્યા છે, કક્કા તો છોડો, ABCD અને 1 2 3 4 5 6 એવી રીતના આંકડા યાદ રાખ્યા, આજ સુધી તમને યાદ છે. એટલે માઇન્ડ તો પાવરફુલ છે જ તમારું. બીજું, તમે સ્ટાર્ટિંગમાં જ્યારે રિમોટવાળી ટીવી હતી, મીન્સ કે એન્ડ્રોઈડ ટીવી નહીં હતી, તેવા ટાઈમે તમે બધા ચેનલના નંબર સાથે યાદ રાખતા કે 32 નંબર પર સોની મેક્સ આવે, 64 નંબર પર આવે, 132 પર આવે. તો તમારા માઇન્ડ કંઈક વીક નથી, બરાબર, બધાનું માઇન્ડ પાવરફુલ છે. પણ એ માઇન્ડને તમે ખોટી જગ્યાએ વાપરી દીધેલું છે, જેમ કે તમારો ફોન, બરાબર. આમ એવું નથી કે તો હું નહીં વાપરું, પણ જ્યારે મારો ટાઈમ વાંચવાનો હોય ને તેવા ટાઈમે આ ફોનથી મેં દૂર રહેમ, અને એ વસ્તુ થોડુંક ધ્યાનમાં રાખજો. એટલે મેઇન વસ્તુ કે તમારું મગજ પાવરફુલ છે બધાનું, એક વિદ્યાર્થીનું, ડોબા હોય, હોશિયાર હોય, પોતાને તમે ગેલા માનતા હોય ને તે છતાં બધા વિદ્યાર્થીમાં એટલું પાવર છે કે એ સારામાં સારું યાદ રાખી શકે, બરાબર. જો જે લોકોને એવું રહે કે મેં અત્યારે વાંચ્યું, વાંચતી વખતે યાદ રહ્યું, બીજો સવાલ વાંચ્યો, પહેલો ભૂલી ગયો, ત્રીજો વાંચ્યો, બીજો ભૂલી ગયો, આવી રીતના થાય ને, તો સિમ્પલ વસ્તુ એવું ફોલો કરો. એક સવાલ વાંચો, એ સવાલ વાંચ્યા પછી મોઢે લખો. જો વાંચીને મોઢે નહીં લખાતું હોય તો પહેલાં એક વખત જોઈને લખો, પછી પાછું મોઢે લખો. આ લખવાવાળી પદ્ધતિ એટલી બેસ્ટ છે ને કે તમારા મગજમાં ડાયરેક્ટ ફિક્સ થઈ જાય, બરાબર. એટલે થોડુંક એવી રીતના તૈયારી રાખજો કે લખાઈ જાય, નહીં મોઢે રહ્યું, પાછું મોઢે કરો, જોઈને લખો, પણ લખવાવાળું ખાસ રાખો, બરાબર. મોઢે કરીને લખશો ને એટલે તરત સારામાં સારું અને લોંગ ટાઈમ સુધીનું મોઢે થઈ જશે. અને હવે મને ઊંઘ આવવાની ચાલુ થઈ ચૂકેલી છે, 12 વાગી ગયા છે. ચાલો, અને હજુ બી થોડાક 2-3 પોઈન્ટ સાયકોલોજીકલી બી એડ કર્યા છે. જો મનોવિજ્ઞાન એવો વિષય છે ને કે જો એ મનોવિજ્ઞાન તમારા મગજમાં બેસેલું રહે ને હરખું, તો બધી જગ્યાએ તમે લડી શકે. પણ અત્યારે હજી બીજી કોઈ ફાજલ વાત નહીં. જો તમે કેટલું વાંચ્યું આખા દિવસમાં, તમારા નજીકના જે બી હોય ને, જે ધારો કે તમારા વાલી, બરાબર, તમે તમારા મમ્મી પપ્પા સાથે બધું શેર કરતા હોય, કાં તો તમારો કોઈ ફ્રેન્ડ હોય તેની સાથે તમે બધું શેર કરતા હોય ને, જેના સાથે તમારી બોન્ડિંગ સારી હોય, તો તેવા માણસને તમે કેટલું વાંચ્યું ને તે કેવું. ધારો કે મેં મારો એક ફ્રેન્ડ હર્ષને જો ધારો કે મેં મેસેજ કરું કે આજે મેં 5 ચેપ્ટર વાંચ્યા, આજે મેં 4 ચેપ્ટર વાંચ્યા, 22 સવાલ મોડે કર્યા, 20 MCQ મોડે કર્યા, બધું તૈયાર છે, તો એવા ટાઈમે ત્યાંથી જે રિસ્પોન્સ મળે ને તે બી પાછો જરૂરી છે. તો એ રિસ્પોન્સ મેળવવા માટે તમે શું કરે, બીજા દિવસે વધારે વાંચશે. પણ આવું ક્યારે થશે ખબર, જ્યારે તમે એવા વ્યક્તિને એ શેર કરો કે જે તમે રિયાલિટીમાં કનેક્ટેડ છો તો, બરાબર. એટલે એવું થોડુંક છે આ વસ્તુ, ને તમને ભલે એવું અડવિતરું લાગતું હોય પણ આ જે કામ લાગશે, ગેરંટી આપું મેં, બરાબર. એટલે એક દિવસમાં જેટલું વાંચે ને તો તમારા એવો એક ફ્રેન્ડ કે એવા વાલીને શેર કરો કે જેનાથી તમને અંદરથી મોટિવેશન મળે, બરાબર. એટલે જેટલું વાંચો તેટલું કોઈકને શેર કરતા જાઓ. આ બી એક પોઈન્ટ રાખવાનું. હવે વાત થઈ કે તમે રિલેક્સ કેવી રીતના કરવાના તે, આખું તો વાંચવાની જ વાત કરી મેં, બરાબર. આખા દિવસમાં 20 મિનિટ એવી કાઢવાની કે એ 20 મિનિટમાં તમારે બહાર જવાનું છે, ઘરની બહાર, બરાબર. કંઈ બી થઈ જાય, તમારે ડેલી 24 કલાકમાં 20 થી 30 મિનિટ બહાર જઈને આવવાનું ને આવવાનું જ. તો તેમાં એવું આવવા જોઈએ, ગાડી લઈને નહીં જવાનું, બાઇક લઈને નહીં જવાનું, અમુકની ટેવ હશે તે, બરાબર. ચાલતું નીકળો, 20 થી 25 મિનિટ ખાલી કોઈક જગ્યાએ ચાલીને આવી જાઓ, બહુ સારામાં સારું રિલેક્સ થઈ જાય તમારું, બરાબર. અંદરથી સ્ટેમિના બી બૂસ્ટ થઈ જાય તમારું, ને વાંચવાને લગતો પાછું મોટિવેશન આવી જાય. આવીને બેસે એટલે પાછું વાંચવાનું મન થાય તમને, બરાબર. એટલે ખાલી ચાલવા નીકળો 20 થી 30 મિનિટ, એકલા નહીં નીકળવાના, કોઈ ફ્રેન્ડને ફોન કરો, દરરોજ ફિક્સ ટાઈમ રાખો કે આપણે આ ટાઈમે ચાલવા જવાના. ચાલશો ને એટલે એક્યુપ્રેશર જે બૂસ્ટ થાય ને તમારું પગથી, તેના લીધે ડાયરેક્ટ માઇન્ડ મસલ્સ ખુલી જશે તમારા, બરાબર. એટલે ડેલી 20 થી 25 મિનિટ ચાલવા નીકળો, બરાબર. ટેન્શન જરા બી લેવાનું નથી પેપરનું, નોર્મલ જ પેપર રહેવાનું છે, જેવું તમે 12 વર્ષ 10 વર્ષથી આપતા આવ્યા છે સ્કૂલની અંદર, બરાબર. એક બોર્ડનું કદાચ પેપર બી આપી ચૂકેલા હશે તમે, એવું જ પેપર આવવાનું છે ને, કંઈક નવાઈની વસ્તુ નહીં મળે, બરાબર. નોર્મલ જ છે, ઇઝી જ પૂછાશે, IMP છે તે જ પૂછાશે, હાર્ડમાં હાર્ડ પેપર હશે તો બી તમે જો તૈયારી કરેલી હશે ને તો પાસ તો થવાના જ છે તમે, બરાબર. આ 20 મિનિટવાળી વાત થઈ ગઈ. પછી કોઈનું કંઈ સાંભળવાનું નહીં, બરાબર. બધા એમ કહેતા હશે કે બહુ હાર્ડ નીકળે બોર્ડનું પેપર, એટલે તો અમે આપેલું, અમે તો ફેલ થઈ ગયેલા. એ તો બધા લાટ લોકો, બરાબર. પાસ થવાની કેપેસિટી નહીં હતી ને, અમથા મોટી મોટી મૂકે ખાલી, હા ને. એટલે તમારે કોઈનું સાંભળવાનું નથી, તમારે ખાલી તૈયારી રાખવાની છે, તમે પાસ થઈ જાય, બરાબર. અને છેલ્લા 3 વર્ષનું પેપર સોલ્વ કરો નહીં, એમાંથી જ બધું આવશે, બરાબર. કોઈ બી વિષયનું તમે તૈયારી કરતા હોય, છેલ્લા 3 વર્ષનું જો તમે પેપર સોલ્વ કર્યું તો તમે આરામથી પાસ થઈ જાય. અને જો 5 થી 6 વર્ષના પેપર સોલ્વ કર્યા ને
તો તમે સારા ટકાએ પાસ થઈ જાય. બરાબર, આ વર્ડ્સ યાદ રાખજો. જૂના પેપર સોલ્વ કરવાના, કોઈનું કંઈ સાંભળવાનું નહીં, અને ચિંતા કરવાનું કંઈ જરૂર નહીં મળે. જો તમે આખું વર્ષ ભણ્યા છે, આખા વર્ષમાં 3-4 પેપર આપ્યા છે, તો મને નહીં લાગે કે તમને કોઈ ફેલ કરી શકે. બરાબર, જો સાચા દિલથી તમે થોડું ઘણું બી ભણ્યા હોય તો આખું વર્ષ જો તમે ભણ્યા, 3-4 પેપર આપ્યા, આટલું એકમ કસોટી આપી, આટલું ચોપડાને ટચમાં રહ્યા, તો પેપરમાં એવું તો શું પૂછી નાખવાના તમે કે તમે ફેલ થઈ જાય. બરાબર, એટલે એ બધું માઇન્ડમાં ટેન્શન લેવાનું કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. બધા સારા ટકાએ પાસ થશે. આ વિડીયો તમને થોડુંક માઇન્ડને મોટિવેશન મળે તેના માટે છે. કારણ કે અમુકના વાલીનો ફોન આવ્યો, અમુકના વાલીએ કીધું કે મારો છોકરો થોડુંક ટેન્શન લેતા છે, અને આ રીતના ઘણી બધી વસ્તુઓ છે. ઘણા સ્ટુડન્ટે મેસેજ બી કર્યો, સર યાદ નથી રહેતું, બહુ ટેન્શન થયા કરે. તો આ બધા માટે એ વિડીયો. રિલેક્સ થાઓ, કંઈ ચિંતાની જરૂર નથી. પેપર તો પેપર જેવું જવાનું છે ને પેપર જેવું જ જવાનું છે. બરાબર, બધાને ઓલ ધ બેસ્ટ. વાંચજો, અને હવે મેં સુવા જાઉં. ગુડ નાઇટ.